અંદર તો મિત્રો આજે આપણે તમને જબરદસ્ત એક ગુજરાતી સોંગની ઉપર જબરદસ્ત ઇફેક્ટની સાથે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ રીતે વિડીયો બાંધવા શીખી રહ્યો છું। તમારે કાંઈ પણ મહેનતની જરૂર નહીં પડે, બસ તમે ખાલી તમારા ઇમેજ સેન્ડ કરી આજનો વિડીયો બાંધવા શીખી શકશો। તો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। तो डेमोने તમે જે વિડીયો જોયો છે એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો, તમને એક લિંક મળે છે। એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આની એક સાઇટ છે જે તમારી પાસે ખુલીને આવે છે। એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે લખ્યું છે એડિટર એસી, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી સાઇટ છે તમારી પાસે ખુલીને આવે છે। અહીંયા તમને એક સર્ચનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે એક કોડ છે જે લખવાનો રહેશે। કોડ છે 0291, રેડી 0291 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। તો નીચે તમને આ ટાઇટલ કોડ ને થંબનેલ તમને દેખાઈ દેશે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલી જશે અને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। જ્યાં પોસ્ટ પૂરું થશે ત્યાં સુધી તમારે નીચે આવી જવાનું છે। પોસ્ટ પૂરું થશે એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે તે અલર્ટ મોશનની અંદર એડ થઈને આવે છે। એટલે આ રીતે તમે અલર્ટ મોશનની અંદર જે ફૂલ પ્રોજેક્ટ છે તેને એડ કરી શકશો। અને એકવાર તમે પ્રોજેક્ટને એડ કરી લેશો ત્યાર પછી તમે ખાલી તમારો ઇમેજ ચેન્જ કરી અને આ રીતનો વિડીયો છે તમે બનાવી શકશો। રેડી? તો પ્રોજેક્ટની તમારે બીજું કાંઈ પણ વસ્તુ કરવાની જરૂર નહીં પડે। નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો એટલે આ પ્રોજેક્ટ તમારી પાસે એડ થશે। પ્રોજેક્ટને તમારું ઓપન કરી લેવાનો છે। રેડી? આ રીતનું જે પ્રોજેક્ટ છે તમે તેને ઓપન કરશો એટલે આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવે છે। પ્રોજેક્ટ એકવાર તમારી પાસે ખુલી જશે, રેડી? અહીંયા તમે નીચે બેકગ્રાઉન્ડ અંદર એક ઇમેજ દેખાઈ રહ્યો છે, એ એક ઇમેજ તમારે એ સેન્ડ કરવાનું રહેશે અને એક તમને જે ગ્રુપ છે આ ગ્રુપ ઉપર ક્લિક કરજો। ત્યાર પછી અહીંયા ઓપ્શન આવશે એડિટ ગ્રુપનો। હવે ઇમેજ કઈ રીતે સેન્ડ કરવા તે આપણે તમને અહીંયા આગળ બતાવીશું, કેમ કે અહીંયા તમને જો અલગ અલગ ઘણા બધા ઇમેજ છે તે જોવા મળે છે। રેડી? હવે ઇમેજ સેન્ડ કરવા માટે સિમ્પલ છે, આ જે ઇમેજ છે એના પર ક્લિક કરી, ફોટો છે એના પર ક્લિક કરી, કલરની ફિલનું ઓપ્શન આવશે નીચે એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી નીચે જે નંબર છે એના પર નંબર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી દેવાનો છે। આવી રીતે તમારા આગળ જેટલા પણ ઇમેજ છે તે બધા ઇમેજની જગ્યાએ તમારે એક ઇમેજ છે તેને સેન્ડ કરી દેવાનો છે એટલે તમારે રીલ્સ બનીને કમ્પ્લીટ થઈ ગયો। રેડી? સાવ સિમ્પલ છે, બસ ફોટો સેન્ડ કરો, આગળ જવાનું, બીજો ફોટો આવે એને પણ સેન્ડ કરી દેવાનો, આ ત્રીજો ફોટો આવશે એના પણ સેન્ડ કરી દેવાનો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। રેડી? ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।